નમસ્કાર, હું અર્પિતા પંડ્યા ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાની પેલે પાર સર્જિકલ હુમલા વડે ત્રાસવાદી અડ્ડા ધમરોળવા બદલ દેશની શાબાશી મેળવતા જાંબાઝ કમાન્ડો। મોડી રાત્રે ત્રાટકેલા કમાન્ડોએ ઘૂસણખોરી માટે ટાંપીને બેઠેલા અનેકને ઢાળી પુરાવા સાથે હેમકેમ પાછા ફર્યા। ભારતની કનડગત માટે ત્રાસવાદનો ઉછેર કરતા પાકિસ્તાનને વળતો જવાબ આપનાર મોદી સરકારની પીઠ થાબડતા તમામ પક્ષના આગેવાન। સર્જિકલ હુમલો કરવાની હિંમત બદલ પ્રધાનમંત્રીની પ્રશંસા કરવામાં અગ્રેસર રહ્યા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી। પંજાબમાં સરહદથી 10 કિલોમીટર સુધીના ગામડા તકેદારી રૂપે ખાલી કરાવાયા તો જમ્મુ કાશ્મીરમાં તાકીદની બેઠક બોલાવતા મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી। ગુજરાત સાથે લાગતી પાકિસ્તાનની સરહદ ઉપર સતર્ક બન્યા બીએસએફ અને લશ્કર। માછીમારી કરવા ગયેલી તમામ બોટને મધદરિયેથી પાછી વળવા અપાઈ સૂચના। છેલ્લા દાયકામાં 1.25 લાખ ટન દૂધ ઉત્પાદન વડે ગુજરાત શ્વેત ક્રાંતિનું પથદર્શક બન્યું હોવાનું ગર્વ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। 1.25 કરોડ દૂધાળા પશુની નિઃશુલ્ક સારવાર અને મહિલા દૂધ મંડળીને ઉત્તેજન જેવા પગલા બદલ પશુપાલક સમાજે કર્યું આભાર દર્શન। નર્મદાના પાણી વડે સૌરાષ્ટ્રના જળાશય છલોછલ ભરવાની સિદ્ધિના પગલે કાઠિયાવાડ, હાલાર અને સોરઠમાં આવશે હરિયાળી ક્રાંતિ। સુરેન્દ્રનગર જૈન સમાજ દ્વારા બહુમાનનો જવાબ વાળતા મુખ્યમંત્રીએ સૌના સાથ સહકાર વડે તમામનો વિકાસ કરવા દાખવી તૈયારી। મુખ્યમંત્રી પદ સંભાળ્યા બાદ પહેલી વખત સરદાર સરોવર ડેમની મુલાકાતે પહોંચ્યા વિજયભાઈ રૂપાણી। ડેમ ઉપર દરવાજા બેસાડવાના કામનું નિરીક્ષણ કર્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ સ્થળે સંગ્રહાલયનું ભૂમિપૂજન કર્યું। આદિવાસી પંથકના રાજપીપળાથી ગરીબ કલ્યાણ મેળાની 9મી ઝુંબેશનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ। 33 જિલ્લામાં 95 ગરીબ કલ્યાણ મેળા યોજી 12 લાખ લાભાર્થીને 3200 કરોડ રૂપિયાની સાધન સહાય અપાશે। સમાચાર વિગતવાર જોઈએ। દરેક દેશવાસીની છાતી ગજગજ ફૂલે તેવો દિવસ દેશ માટે ઘણા દિવસે આવ્યો। ત્રાસવાદી અડ્ડાને ધમરોળવા માટે લશ્કરી કમાન્ડોએ નિયંત્રણ રેખા પાર કરી દુશ્મન ઉછેર કેન્દ્રોની કમર તોડી નાખી। તે ઘટના બદલ સરકારને શાબાશી આપવામાં વિરોધ પક્ષ મોખરે રહ્યો તે ઘટના પણ ઇતિહાસમાં નોંધાશે। તો અજાણ્યા અને દુર્ગમ પહાડી પ્રદેશમાં અડધી રાત્રે ત્રાટકી ધાર્યું નિશાન પાડનાર કમાન્ડોને દેશની શાબાશી મળી છે। પડોશી દેશને સર્જિકલ પરચો આપતો ઘટનાક્રમ પ્રસ્તુત છે। પાકિસ્તાનના કબજા હેઠળ રહેલા કાશ્મીરમાં ભારતીય લશ્કરની ટુકડીએ મધરાતે સર્જિકલ હુમલો કરી કેટલાક ત્રાસવાદીઓ અને તેમના મદદગારોનો ખાત્મો બોલાવી દીધો હતો। હેલિકોપ્ટરમાં સવાર થઈ આર્મી કમાન્ડોએ ઉધમપુર નજીક નિયંત્રણ રેખા ઓળંગી ત્રાસવાદીઓના 3 અડ્ડા ધમરોળી નાખ્યા હતા। ભારતમાં ત્રાસવાદી હુમલા કરવાની મુરાદ સાથે ઘૂસણખોરી કરવા સરહદ નજીક એકત્ર થયેલા ત્રાસવાદીઓને આ સર્જિકલ હુમલા વડે પતાવી દેવાયા। कल बहुत ही विश्वस्त और पक्की जानकारी मिलने के ऊपर कि कुछ आतंकवादी लाइन ऑफ कंट्रोल के साथ लॉन्च पैड्स के अंदर एकत्रित हुए हैं, इस इरादे के साथ कि वो घुसपैठ करके सीमा के इस पार जम्मू एंड कश्मीर के अंदर या भारत के महत्वपूर्ण शहरों के अंदर आतंकवादी हमले कर सकें। इस खबर को मिलने के बाद भारतीय सेना ने सर्जिकल स्ट्राइक्स कल उन लॉन्च पैड्स के ऊपर किए हैं। इस ऑपरेशन का लक्ष्य आतंकवादियों के नापाक मंसूबों को विफल करना था, जो कि हमारे देश के नागरिकों के जान माल को नुकसान पहुंचाना चाहते थे। इन काउंटर टेररिस्ट ऑपरेशंस के दौरान आतंकवादी और उनके समर्थकों को भारी नुकसान पहुंचाया गया है और कईयों को उधर मार गिराया गया है। અત્યંત દુર્ગમ ભૌગોલિક વિસ્તારમાં કાર્યરત ત્રાસવાદી છાવણીઓનો કચ્ચર ઘાણ કાઢવાનું આ ઓપરેશન 5 કલાકે પૂરું થયા બાદ પાકિસ્તાની લશ્કરને તેની સત્તાવાર જાણ કરવામાં આવી હતી। સરહદે હવે ઊભી થનાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા ભારત સતર્ક અને સશક્ત છે। નવાઈની વાત એ છે કે પાકિસ્તાની લશ્કરે આવો કોઈ સર્જિકલ હુમલો થયો હોવાનો ઇનકાર કર્યો છે, તો બીજી બાજુ તેમના પ્રધાનમંત્રી નવાઝ શરીફે ત્રાસવાદીઓ સાથે તેમના 2 સૈનિકો હણાયા હોવાની કબૂલાત આપી છે। પરિણામે પાકિસ્તાનનું વધુ એક સફેદ જુઠ્ઠાણું દુનિયાએ જોયું છે।
कि पाकिस्तान अपनी जमीन को भारत के खिलाफ आतंकवादी हमलों के लिए न इस्तेमाल करे, जैसा कि उसने अपना जनवरी 2004 में आश्वासन दिया था हमें कि अपनी मिट्टी को वो भारत के खिलाफ आतंकवाद के लिए इस्तेमाल नहीं होने देगा। लेकिन ऐसा नहीं हुआ है और घुसपैठ और आतंकवादियों की घटनाएं बढ़ोतरी पे रही हैं। ये हमारे लिए एक बहुत ही गंभीर विषय है कि पिछले कुछ समय में जम्मू एंड कश्मीर में नियंत्रण रेखा के पार से घुसपैठ की बढ़ोतरी हुई है। 11 और 18 सितंबर 2016 को पुंछ और उरी के अंदर हुए आतंकवादी हमले इसकी एक मिसाल हैं। ऐसी घुसपैठ की तकरीबन आतंकवादियों द्वारा 20 कोशिशें भारतीय सेना द्वारा लाइन ऑफ कंट्रोल या उसके नजदीक उनको नकारा किया गया है। इन घुसपैठ के प्रयासों और आतंकवादी हमलों के दौरान मिला सामान और सामग्री, जिसमें शामिल है ग्लोबल पोजीशनिंग सिस्टम, ये साफ जाहिर करते हैं कि उनके अंदर पाकिस्तानी चिन्ह हैं। हमने कुछ आतंकवादियों को गिरफ्त में भी लिया है जो कि पाकिस्तान या पाकिस्तान ऑक्युपाइड कश्मीर से संबंध रखते हैं, उधर के मूल निवासी हैं। पूछताछ के दौरान उन्होंने ये स्वीकार किया है कि उनको पाकिस्तान में प्रशिक्षण और हथियार दिए गए थे। ઓપરેશન પાર પાડ્યા બાદ લશ્કરી વડાએ સલામતી બાબતોની કેબિનેટ સમિતિ સમક્ષ પ્રધાનમંત્રી સહિત સૌ કોઈને પગલાંની જાણકારી આપી હતી। બીજી બાજુ પાકિસ્તાનને અપાયેલ સર્વાધિક કૃપાપાત્ર રાષ્ટ્રનો દરજ્જો પાછો ખેંચવા માટે મળનાર બેઠક આવતા અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવી છે। તો ગૃહમંત્રી રાજનાથ સિંહે સર્વપક્ષ બેઠક બોલાવી સર્જિકલ હુમલા વિશે જાણકારી આપવામાં આવી। કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સરકારના આ પગલાંને બિરદાવી સૈનિકોની પીઠ થાબડી છે। About the army taking this initiative, because the other side they have been testing our patience. Our this coordinated effort in all the sectors simultaneously was appreciated by one and all. और सबने आर्मी को हार्दिक बधाई दिया और सबने कहा ये पाकिस्तान को मालूम हो गया, इसको हम लोग आगे ऐसी घटनाओं को बर्दाश्त नहीं करेंगे। I salute the Indian Armed Forces for their successful operation. This is a fitting reply against the continuing infiltration by the terrorists supported by the Pakistan Army. There is a strong message in it. If they continue like this, India will not tolerate. पाकिस्तान ऑक्युपाइड कश्मीर है, उसमें जाकर किस तरह से हमारी फोर्सेस ने इस बड़े कारनामे को अंजाम दिया है, इसके लिए हम सिक्योरिटी फोर्सेस को बहुत बहुत बधाई देते हैं। और टेररिज्म को खत्म करने के लिए जब कभी भी जरूरत पड़ेगी तो हमारी फोर्सेस इस तरह का काम करेंगी। આપણા 18 સૈનિકોને શહાદત વહોરવી પડી તે ત્રાસવાદી હુમલાના સંદર્ભમાં સર્જિકલ હુમલો લોક અપેક્ષાનું જાણે પ્રતિબિંબ પાડતો હોય તેવું લાગે છે। તો લશ્કરે પણ યોગ્ય સમયે વળતો જવાબ આપવાનું વચન પાળી બતાવ્યું છે। છેલ્લા 10 દિવસથી સરકાર પણ વિશ્વ મંચ પર પાકિસ્તાનને એકલું અટુલું પાડી દેવાના પ્રયાસો કરતી હતી। ઉરી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી સાબિત થતા ચિત્ર પલટાયું હતું અને સાર્ક સમિટ રદ કરવાથી માંડીને સિંધુ જળ સંધિ ઉપર ફેર વિચારણા સુધીનો ઘટનાક્રમ સર્જાયો હતો। દૂરદર્શન સમાચાર અમદાવાદ। સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર ઉરી હુમલામાં ભારત માતાની રક્ષા કાજે પોતાના જાન ન્યોછાવર કરનાર 18 શહીદોની શહીદી એળે ન જાય અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભારત આપે તેવી દરેક દેશવાસીની ઈચ્છા આજે પૂરી થઈ છે। સમગ્ર દેશમાં ભારતના આ પગલાની પ્રશંસા થઈ રહી છે, ત્યારે આવો જાણીએ કેટલાક મંત્રીઓ તેમજ अन्य પક્ષના નેતાઓના प्रतिभाव। मुझे बहुत गर्व है कि इन्होंने जो एक्शन लिया वो एकदम प्रिसीजन के साथ था और सरप्राइज अचीव किया और सक्सेसफुली एग्जीक्यूट करके वापस आ गए सही सलामत। तो ये एक सबक सिखा दिया है कि आप हमारे से अगर बदमाशी करोगे तो उसका जो बाहर है
उसका जो रिस्पांस होगा हमारी तरफ से भारी पड़ेगा। After the Uri terrorist attack, people of India were outraged, and the Prime Minister Sri Narendra Modi has reassured the nation that such condemnable acts will not be tolerated anymore, and befitting measures will be taken to ensure the safety and security of the country. The operations by our army yesterday night were part of their responsibility in defending the unity, safety and security of the country. कल जो सेना ने रात को आतंकवाद के ठिकानों पर सर्जिकल स्ट्राइक्स किए हैं, इससे देश भर में एक बहुत स्वागत उसका हुआ है, क्योंकि ये जरूरी कदम था। ये बहुत सालों में उठाया नहीं जा रहा था, लेकिन ये उठाया गया है और इससे देश भर में एक विश्वास आया कि हमारा देश की हिफाजत प्रधानमंत्री जी के हाथों सुरक्षित है। भारतीय सेना के जांबाज बहादुर सैनिकों को, सेना के बहादुर कमांडरों को, भारत सरकार को और तमाम भारतवासियों को मैं दिल की गहराइयों से बधाई देता हूं। सच में बहुत बड़ा दिलेरी का काम किया है हमारे बहादुर सैनिकों ने। और उड़ी हमले के बाद जो पूरा देश मांग कर रहा था, पूरी दुनिया के अंदर जो भारतवासी थे, जो राष्ट्रवादी ताकतें थी, वो मांग कर रही थी कि पाकिस्तान जो आतंकवादी रूपी राक्षस है, इसको जवाब दिया जाना चाहिए। तो हमारी सेना ने और हमारी सरकार ने पाकिस्तान को मुंह तोड़ जवाब दिया है। संयम के बाद में और समझाने के बाद में और दुनिया के सामने पाकिस्तान का चेहरा दिखाने के बाद में देश के प्रधानमंत्री जी ने रक्षा मंत्रालय द्वारा, विदेश मंत्रालय द्वारा और गृह मंत्रालय द्वारा ये निर्णय लेने के लिए पाकिस्तान ही मजबूर किया था और आखिर में यह कदम डालना पड़ा। और देश के प्रधानमंत्री जी जो संयमी भी है और साहसी निर्णय लिया है, उनका हम स्वागत करते हैं। જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા ઓળંગીને ત્રાસવાદી અડ્ડાનો કચ્ચરઘાણ કાઢવાના પગલાંની પાકિસ્તાન તરફથી સંભવિત પ્રતિક્રિયાના અણસાર હોવાથી પંજાબ સરહદે હાઈ એલર્ટ અપાયું છે। પાકિસ્તાન સરહદથી 10 કિલોમીટર અંદરના ગામડા ખાલી કરી દેવાયા છે, તો દરેક જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તા અપાઈ છે। બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ તાકીદની બેઠક બોલાવી છે। ભારતીય સૈન્ય દ્વારા કરાયેલા સર્જિકલ હુમલા બાદ સરહદી જિલ્લાઓને હાઈ એલર્ટ અપાયું છે। આથી ગુજરાતમાં પણ દરિયાકાંઠે અને સરહદી જિલ્લાઓ કચ્છ, બનાસકાંઠા અને પાટણની સરહદે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં તેમજ અન્ય મંત્રીઓ અને અધિકારીઓની હાજરીમાં તાકીદની બેઠક યોજવામાં આવી। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠે સિક્યોરિટી આઈજી, બીએસએફના અધિકારીઓ તથા કોસ્ટગાર્ડને સતત ગૃહ વિભાગના સંપર્કમાં રહેવા સૂચના સાથે તમામ મદદની ખાતરી અપાઈ છે। વધુમાં જણાવ્યું કે રાજ્યની સરહદની 30 કિલોમીટર સુધી કોઈ ગામડું ન આવતું હોવાથી ખાલી કરવાનો સવાલ ઊભો થતો નથી। આપણું ગુજરાત પણ સરહદી રાજ્ય છે। દરિયાઈ સરહદ અને જમીનની સરહદ પણ આપણે જોડાયેલા છીએ। અધિકારીઓ સાથે બેઠક થઈ છે। સવારથી જ બધું હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। 83 બીએસએફની ચોકીઓ છે। દરિયાઈ પટ્ટી પણ બહુ મોટી છે। ત્યાં કોસ્ટલ ગાર્ડ આપણા એ અધિકારીઓ પણ સંપર્કમાં છે, નેવી પણ સંપર્કમાં છે અને 30 કિલોમીટર સુધી આપણે ત્યાં એક પણ ગામડું આવતું નથી, નહીતર આપણે ખાલી કરાવવાની પણ વ્યવસ્થા કરવી પડત।
તમામ બંદર ઉપરથી માછીમારી માટે અરબી સમુદ્રમાં જતી મોટાભાગની બોટ પાકિસ્તાન સાથે લાગતી દરિયાઈ સરહદ નજીક જતી હોવાથી તેમને પાછી બોલાવી લેવાની તજવીજ ગુજરાત સરકારના મત્સ્ય વિભાગે કરી છે. પ્રતિક્રિયા તરીકે પાકિસ્તાનની મરીન સિક્યોરિટી એજન્સી આપણા માછીમારો ઉપર મધદરિયે હુમલો કરે તેવી આશંકા હોવાથી માછીમાર સંઘ દ્વારા પણ તમામ બોટને સંપર્ક કરી પાછી ફરવા કહેવાય છે. કુલ કેટલા બંદરની કેટલી બોટ મધદરિયે હાલ છે તેની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. માછીમારી કરે છે આ બધી જ બોટો આઈબીએલ આઈએમબીએલ પાસે બોર્ડર લાઇન ઉપર જે માછીમારી કરતી હોય છે આવી બોટોને તાત્કાલિક પરત બોલાવવા માટેની સૂચનાઓ અમને મળી છે. તાત્કાલિક બોર્ડરો ઉપરથી આવી બધી જ બોટો જખો પાસે 15 નોટિકલ માઇલ અંદરથી ફિશિંગ કરે એવી સૂચના આપી છે અને આ હાઈ એલર્ટ દરમિયાન દરિયામાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો આપણી ભારતીય સુરક્ષા એજન્સીઓને જાણ કરવી. સર્જિકલ સ્ટ્રાઇક્સના પગલે ઉપરથી જે માછીમારોને સૂચના મળેલ છે એના મુજબ માછીમારોને આઈએમબીએલની નજીકમાં માછીમારી ન કરવા માટે સૂચના આપેલ છે જે અમે માછીમારોને જણાવી દીધેલ છે. પોરબંદર જિલ્લામાં પોરબંદરના માછીમારોની કેટલી બોટો અત્યારે દરિયામાં કાર્યરત છે તેની સંખ્યા પણ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી 9મી કડીનો આજે નર્મદા જિલ્લાના રાજપીપળાથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગરીબના અંતિમ સંસ્કાર માટે વાહનની વ્યવસ્થા ગુજરાત સરકાર તરફથી કરાશે તેવી જાહેરાત કરી હતી. નર્મદા જિલ્લાના ગરીબ કલ્યાણ મેળામાં લાભાર્થીઓને 6 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ વર્ષ ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવામાં આવશે. ગરીબોને આર્થિક રીતે પગભર કરવાના આ વિરાટ જન અભિયાનમાં અત્યાર સુધીમાં 48 કરોડ રૂપિયાની રાહત અપાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થયો છે. અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વ્યક્તિઓને સહાય ચૂકવવામાં આવી છે. 16,000 કરોડ રૂપિયાનો પણ ગરીબોને મદદ કરી છે સરકારે. આજે ગુજરાતમાં મેળો શરૂ થયો છે. 3200 કરોડ રૂપિયા આ સહાયતામાં આખા ગુજરાતમાં ગરીબ કલ્યાણ મહોત્સવ નિમિત્તે આપવામાં આવશે અને 3 રાઉન્ડમાં આ મેળા પૂરા થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે કારણ કે તેનાથી સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ સર્જાશે. ઝાલાવાડ જૈન સમાજ દ્વારા આજે સુરેન્દ્રનગરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરાયું હતું. જૈન સમાજના 4 સંપ્રદાયના લોકો ઉપરાંત જૈનેતર સમાજના શ્રેષ્ઠીઓ તેમજ 50થી વધુ સામાજિક સેવાભાવી સંસ્થાઓ આ સન્માન સમારંભમાં સહભાગી બની હતી. મુખ્યમંત્રીએ પોતાના સન્માનના પ્રતિભાવમાં જણાવ્યું કે જનશક્તિનો વિશ્વાસ જ રાજ્ય સરકારનું ચાલક બળ છે. તેમણે આ પ્રસંગે ભ્રષ્ટાચાર નાબૂદી માટે રાજ્ય સરકારે લીધેલા પગલાંની જાણકારી આપતા સરકારે 55 દિવસમાં લીધેલા 45 સકારાત્મક નિર્ણયો અંગે માહિતી આપી હતી. ધારાસભ્ય શ્રીમતી વર્ષાબેન દોશીની પહેલથી યોજાયેલા આ કાર્યક્રમમાં નવકાર મંત્રનું ગાન કરવામાં આવ્યું હતું. વર્ષાબેન દોશીએ જણાવ્યું હતું કે જીવદયા અને સામાજિક એકતા માટે જૈન સમાજ સતત કાર્ય કરતો રહેશે. આ વાત માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ બની શકે. બીજી બધી પાર્ટી તો વંશ પરંપરા આધારિત પાર્ટીઓ છે. મુલાયમસિંહ યાદવ તો એમના દીકરા જ મુખ્યમંત્રી બને. કોંગ્રેસનો તો વંશ પરંપરાવાદ જાણીતો જ છે. ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે જ્યાં કાર્યકર્તાને આ પાર્ટી જવાબદારી સોંપે છે. છેલ્લા દાયકામાં 1.25 લાખ ટન દૂધ ઉત્પાદનથી ગુજરાત શ્વેત ક્રાંતિનું રાહબર બન્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સુરસાગર ડેરી દ્વારા મિલ્ક ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આ પ્રમાણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે ગુજરાતે વૈજ્ઞાનિક ઢબે પશુ ઉછેર, માવજત, પશુ ચિકિત્સા, સારવાર અભિયાનથી પશુપાલનને સમૃદ્ધ બનાવ્યું છે. સરકારે 1.25 કરોડ પશુધનની સારવાર કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતે મોબાઈલ પશુ દવાખાના, મહિલા દૂધ મંડળીઓને દૂધઘર માટે રાહત દરે જમીન ફાળવણી, પૂરતું પાણી, ઘાસચારો આપીને કૃષિ પશુપાલન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે દેશને માર્ગ દર્શાવ્યો છે. આ પ્રસંગે મહિલા પશુપાલકોએ પોતાની સાફલ્ય ગાથા વર્ણવી હતી. મૃતપાય થઈ હતી
એને સજીવન કરી છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજય રૂપાણીએ પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મેમોરિયલ ભવનનું વિધિવત ભૂમિપૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ નર્મદા બંધના દરવાજાના નિર્માણ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે નર્મદા બંધના એન્જિનિયરો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રીએ ભારતીય સૈન્ય દ્વારા સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતોના જડબાતોડ જવાબની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનને ગોળીનો જવાબ ભારતે તોપમારાથી આપ્યો છે. 29મી સપ્ટેમ્બર વિશ્વ હૃદય દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ભારતની વાત કરીએ તો દર 5 મૃત્યુમાંથી 1 મૃત્યુ હૃદયરોગને કારણે થાય છે. ગુજરાતમાં પણ 30% લોકો હૃદયરોગથી મૃત્યુ પામે છે. ત્યારે જરૂર છે જીવનશૈલીમાં બદલાવની. જોઈએ એક વિશેષ અહેવાલ. ગુજરાત સહિત દેશભરમાં હૃદય રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હૃદય રોગ એક ગંભીર બીમારી બની રહી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાર્ટની તકલીફને કારણે 30 થી 33% જેટલો મૃત્યુનો દર છે. તણાવ, ડાયાબિટીસ, બેઠાડું જીવન, આલ્કોહોલ અને ફાસ્ટ લાઈફના કારણે લોકો હૃદય સંબંધી બીમારીનો ભોગ બને છે. કોરોનરી હૃદય રોગ, જેને આપણે હાર્ટ એટેક કહીએ છીએ, એનું પ્રમાણ ભારતમાં વધતું જ જાય છે અને ખાસ કરીને યંગ પીપલમાં એનું પ્રમાણ આખી દુનિયામાં અહીં વધારે છે એવું કહેવાય છે. માટે હવે એવી જાગૃતિ લાવવાની જરૂર છે કે આ રોગને પ્રાઇમરી અટકાવી શકાય, એટલે પહેલેથી અટકાવી શકાય. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 30 થી 35 વર્ષના યુવાનો પણ હૃદય રોગનો ભોગ બની રહ્યા છે. બાયપાસ સર્જરી અને એન્જિયોગ્રાફી કરાવી રહ્યા છે. પરંતુ જો નિયમિત કસરત, યોગ, પ્રાણાયામ સહિત લીલા શાકભાજી ખાવામાં આવે અને વજન નિયંત્રણમાં રાખવામાં આવે તો હૃદયરોગ સંબંધી તકલીફોથી બચી શકાય તેમ છે. ગુજરાતમાં ઓવરઓલ જે મૃત્યુદરની વાત કરીએ તો 1/3 અથવા તો 30 થી 33% આસપાસ જે લોકો મૃત્યુ પામે છે તે લોકો હાર્ટ રોગથી પીડાતા હોય છે. તે રોગ સામાન્ય રીતે 60 વર્ષ ઉપરની વ્યક્તિઓને થતો હોય છે. જ્યારે રિસેન્ટ જે ટ્રેન્ડ છે તેમાં રોગ ઇવન બિલો 35 યર્સમાં પણ જોવા મળે છે. આજથી 4 વર્ષ પહેલાં મને ડૉક્ટરે એવું કહ્યું હતું કે તમારી 2 નળીઓ બ્લોક છે, તો મને ઓપરેશન કરવાની એમણે સલાહ આપી હતી. તેમ છતાં મેં મારા જીવનશૈલી અને આહાર વિહાર બદલીને, કસરત અને આહારમાં થોડો ફેરફાર કરીને મેં મારી જીવનશૈલી આખી બદલી નાખી. આજે મેં દર મહિને મારું મેડિકલ ચેકઅપ કરાવું છું. આજે છેલ્લા 4-5 વર્ષથી મને કોઈ જાતની તકલીફ નથી. જો કે હવે બાયપાસ સર્જરી અને એન્જિયોગ્રાફીમાં આધુનિક ટેકનોલોજી આવતા હાર્ટના દર્દીઓને નવું જીવન મળી રહ્યું છે. પરંતુ લોકો તેમની ખાણીપીણીમાં ધ્યાન રાખે તો હાર્ટ સંબંધિત તકલીફ તેમજ ઓપરેશનના ખર્ચામાંથી બચી શકે તેમ છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જતીન ભટ્ટનો રિપોર્ટ. સમગ્ર દેશમાં કાર્યરત 800થી વધુ ફિશ એક્સપોર્ટ્સ યુનિટમાં સૌથી વધુ નિકાસ માટેનો ખાસ એવોર્ડ વેરાવળના નામે અંકિત થયો છે. હજારો કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ કમાવી આપતા મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં વેરાવળનું નામ રોશન થયું છે. વેરાવળના ફિશ એક્સપોર્ટર ધનસુખ પીઠરને ભારત સરકારનો પ્રતિષ્ઠિત એવોર્ડ કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ અને વેંકૈયા નાયડુના હસ્તે એનાયત કરાયો. વિશાખાપટ્ટનમ ખાતે ગત 23 સપ્ટેમ્બરના રોજ 20મો ઇન્ડિયા ઇન્ટરનેશનલ સી ફૂડ શોનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાગરખેડુ ધનસુખભાઈને સન્માનિત કરાયા હતા. માછીમારોને સારું વળતર મળી રહે તે માટે નિકાસ જરૂરી છે. શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 1 ઓક્ટોબરથી જ માં અંબાના ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર છે. બીજી તરફ આ વખતે 9ના બદલે 10 નવરાત્રી હોવાની વાતને લોકો શુભ માની રહ્યા છે. નવરાત્રીને લઈને પ્રથમ દિવસે નિજ મંદિરમાં ઘટ સ્થાપન કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવશે. આ ઘટ સ્થાપન આસો સુદ એકમના 1 ઓક્ટોબર શનિવારે 8:15 કરવામાં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી 10મી ઓક્ટોબરના રોજ સવારની આરતી 6 કલાકે અને ઉત્થાપન 11:30 કલાકે કરવામાં આવશે. તો બીજી તરફ નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલા છે.
સવારે માતાજીના પહેલી તારીખે ઘટ સ્થાપન સવારે 8:30 થી તે 9 વાગ્યા સુધીમાં થશે અને માતાજીના દર્શનનો સમય સવારે 7:30 થી તે 11:30 સુધી. વચ્ચે માતાજીનું 1 કલાક બંધ રહેશે મંદિર, એટલે રાજભોગ થશે. પછી 12:30 ખુલશે અને 4:15 સુધી મંદિર ખુલ્લું રહેશે. પછી સાંજે 7 વાગે 6:30 આરતી થશે અને માતાજીના દર્શન 9 વાગ્યા સુધી રહેશે. અને રવિવારે અષ્ટમીની મહાઅષ્ટમીના દિવસે માતાજીના આરતી સવારે 6 વાગે થશે અને પૂર્ણિમા અહીંયા 16 તારીખે છે, એટલે પૂર્ણિમાના દર્શન એટલે આરતી સવારે 6 વાગે થશે. અને દર્શક મિત્રો, હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા સમાચારોને દર્શાવતો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. ભારત વિશ્વમાં સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ બન્યો છે, ત્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે આપેલી માહિતી પ્રમાણે વર્ષ 2016-17ના ગ્લોબલ કોમ્પિટિટિવ રિપોર્ટમાં ભારતનું રેન્કિંગ જે 2014માં 71 પર હતું તે ઘટીને 2 જ વર્ષમાં 39મા ક્રમે આવી ગયું છે. પ્રધાનમંત્રી કાર્યાલયના સત્તાવાર ટ્વિટર પેજ પર આ માહિતી શેર કરવામાં આવી છે, જેને અસંખ્ય લોકોએ રીટ્વીટ કરી છે. મિનિસ્ટ્રી ઓફ રેલવે મંત્રાલયના ટ્વિટર પેજ પર ઝારખંડમાં રેલ મંત્રી સુરેશ પ્રભુ દ્વારા 28 કિલોમીટર લાંબા રેલવે ટ્રેકનું કરાયેલ ઉદ્ઘાટનની માહિતી પોસ્ટ કરવામાં આવી. આ પ્રસંગે રેલ મંત્રીએ હંસદિહા દુમકા પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. રેલ મંત્રી સુરેશ પ્રભુએ પણ આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે. હવે 1 ઓક્ટોબરથી અંત્યોદય એક્સપ્રેસ, તેજસ અને હમસફર ટ્રેનનો મુસાફરો લાભ લઈ શકશે. જી હા, રેલ મંત્રાલયના ટ્વિટર પેજ પર માહિતી પોસ્ટ કરતા જણાવાયું છે કે દિલ્હી ચંદીગઢ એક્સપ્રેસ, આનંદ વિહાર ગોરખપુર હમસફર એક્સપ્રેસ, હાવડા એર્નાકુલમ અંત્યોદય એક્સપ્રેસ ટ્રેન સેવાનો પ્રારંભ કરાવવામાં આવશે. આ ટ્વીટને અસંખ્ય લોકોએ લાઇક કરી છે. અને દર્શક મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં પૂરું કરીએ. નમસ્કાર, શુભરાત્રી.